લગ્નના 30 જ દિવસ બાદ એક દીકરીની ડોલી અર્થીમાં ફેરવાઈ ગઈ. દીકરીએ પિયરમાં ફોન કરીને પણ કહ્યું હતું કે આ લોકો મને સાંજ સુધીમાં મારી નાખશે અને હકીકતમાં થયું પણ એવું. વિડીયોમાં તમે જે આક્રંદ જોઈ રહ્યા છો એ મૃતક સોનમના પરિવારજનો છે. ઘટના છે યુપીના હાપુડ જિલ્લાની, જ્યાં જસરૂપ નગરમાં રહેતી સોનમના લગ્ન 6 મહિના રોજ થયા હતા અને 7 જૂનના રોજ અર્થી ઉઠી. મૂળ વાત છે દહેજની. દહેજના ભૂખ્યા સાસરિયા પક્ષે સોનમ પાસેથી બુલેટ બાઇક અને સોનાની ચેઇન માગી હતી. આ વાતને લઈ સાસરિયા પક્ષ સતત સોનમને હેરાન કરતો હતો અને મારી નાખવાની પણ ધમકી આપતો હતો. પછી સાંજના સમયે સોનમના પતિએ તેના સાળાને ફોન કર્યો અને કહ્યું કે તું આવી જા, તારી બહેનને કરંટ લાગ્યો છે. તે ઝડપથી પોતાના પરિવાર સાથે સીધો હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ સોનમ હોસ્પિટલમાં નહોતી. બાદમાં ઘરે પહોંચ્યો તો સોનમની લાશ પડી હતી. આ અંગે તેના ભાઈએ શું કહ્યું તે સાંભળો. मेरे पास ऐसे फोन आया कि देवनंदिनी में भर्ती है लड़की, गंभीर हालत से है, जल्दी आ जाओ कि बिजली ने पकड़ लिया. मैं वहाँ से चला, अस्पताल में गया देवनंदिनी में, वहाँ कुछ नहीं था. मैंने चेकिंग भी करी वहाँ जाके, काउंटर पे भी पूछा कि यहाँ कोई सोनम नाम की पेशेंट है ही नहीं, वहाँ कुछ नहीं था नाम वाम. जब मैंने उन्हें फ़ोन करा तो वो कह रहे थे कि घर पे हैं. घर पे आगे कि घर पे गया मैं तो डेड मिली बॉडी. वहाँ जाके उनके अलावा मुझे एक उनकी सास मिली, एक उनका ससुर मिला, उसके बाद कोई नहीं था. बस डेड बॉडी लेटा दी थी. સોનમની બહેનનું પણ કહેવું છે કે ફોન પર સોનમ ખૂબ ડરેલી હતી. તેવું બોલતી હતી કે હું ઘરે નહીં આવી શકું, સાંજ સુધીમાં લોકો મને મારી નાખશે. मान दिया मेरी बहन को, दहेज मांगा करा, बुलेट मांगा करा. 6 मई को शादी हुई, 7 मई को उसके दहली पे गई. कल 7 तारीख उस दिन उसकी अर्थी उठा दी, उन्होंने मार दी. હાલ આ સમગ્ર મામલે પોલીસે ડેડ બોડી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનામાં જે પણ દોષી હશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ત્યારે દહેજની આડમાં વધુ એક દીકરીના શ્વાસ રૂંધાયા છે. એ સમાજ માટે ખૂબ જ શરમજનક કહી શકાય. ત્યારે ક્રાઇમની આવી જ અન્ય ઘટનાઓ વિશે જોતા રહો ક્રાઇમ ફાઇલ્સ. ફરી મળીશું.